સવારે સવારે રવિના રસોડામાં વાસણ ધોતી હતી ત્યારે બહારથી તેની સાસ શારદાજીએ ચાની ચુસ્કી લેતા કહ્યું, અરે વહુ, પરાઠા બની ગયા છે કે હજુ સુધી શાકમાં ઉજલાયેલી છે? તો રવિનાએ ઝડપથી રસોડામાંથી ડોકિયું કરીને કહ્યું, બસ માજી, બનાવી રહી છું. અરે, થોડું જલ્દી જલ્દી હાથ ચલાવ ને, ક્યાંક પવનને ઓફિસ જવાનું મોડું ન થઈ જાય. શારદાજીએ મોટા અવાજમાં કહ્યું. ત્યારે પવન હાથમાં ફાઇલ લઈને તૈયાર થઈને બહાર આવ્યો અને સીધો પોતાની માતા પાસે જઈને બોલ્યો, માં, આ લ્યો, આ મહિનાનો પગાર મળી ગયો છે. રાત્રે જ્યારે ઓફિસથી ઘરે આવ્યો ત્યારે તમે સૂતેલા હતા, એટલે વિચાર્યું કે આજે સવારે આપી દઉં. અને હા, આવતા મહિને મારું પ્રમોશન થવાનું છે, મારો પગાર 1.5 ગણો થઈ જશે. પવને ખુશીથી કહ્યું. તો શારદાજીની આંખોમાં ખુશીની ચમક દોડી ગઈ. તેમણે પૈસા સંભાળતા કહ્યું, અરે વાહ બેટા, આ તો બહુ ખુશીની વાત છે. જો આજે તારા પપ્પા આપણી સાથે હોત તો કેટલો ગર્વ અનુભવતા હોત. હું તો આજે મંદિરે જઈને પ્રસાદ વહેંચીશ. ભગવાન તને ખૂબ તરક્કી આપે બેટા. કહેતા શારદાજી આખા પૈસા પોતાની અલમારીમાં મૂકવા ચાલી ગયા. પવનના પગાર વધવાની સૌથી વધુ ખુશી શારદાજીને હતી. આખરે ન હોત તો કેમ, બેટાના પગારનું એક એક પૈસું શારદાજી પોતાના હાથમાં જ લેતા હતા. ઉંમર થઈ ગઈ હતી પણ હજુ સુધી તેમણે ઘરમાં પોતાનો રૂલાબ જમાવી રાખ્યો હતો. ઘરમાં થતા એક એક ખર્ચનો હિસાબ કિતાબ તેઓ જાતે રાખતા હતા. પણ ઘરમાં કોઈ કામમાં વહુ સાથે હાથ મિલાવતા ન હતા બતાવતા. આજે પણ હંમેશાની જેમ રવિના રસોડામાં કામમાં જોતરાઈ રહી હતી. ત્યારે પવને ડાઇટિંગ ટેબલ પર બેસતા અવાજ આપ્યો, રવિના, નાસ્તો તૈયાર હોય તો આપી દે, મોડું થાય છે. જી, હમણાં લાવું છું. રવિનાએ રસોડામાંથી અવાજ આપ્યો અને ઝડપથી નાસ્તાની થાળી પીરસાઈ લઈ આવી. ત્યારે પોતાની સાસુ માતા માટે પણ નાસ્તો લઈને આવી. ખાવાનું ખાઈને પવન ઓફિસે ગયો અને રવિના ફરીથી વાસણ સમેટવા લાગી. ત્યારે થોડી વાર પછી ફોન લાગ્યો. હેલો, શારદાજીએ રિસીવર ઉપાડ્યું તો બીજી બાજુથી દીકરાનો અવાજ સાંભળીને ચિંતિત થઈ બોલ્યા, શું થયું બેટી? તારા અવાજમાં આટલી ઉદાસી કેમ છે? ત્યારે બીજી બાજુથી અવાજ આવ્યો, માં, આજે તો હદ થઈ ગઈ. આ માણસ તો મારી સાથે એવું વર્તન કરે છે જાણે હું તેની કોઈ ગુલામ હોઉં. અરે, નથી શાંત થતું માં, હું માયકે આવું છું. પૂનમનો અવાજ ગુસ્સાથી કાંપી રહ્યો હતો. આ સાંભળીને શારદાજી પણ મોટા અવાજે બોલી ઉઠ્યા, શું? તેની આટલી હિંમત કેવી કે મારી દીકરીને ગુલામ સમજે? કંઈ વાંધો નહીં બેટા, તું ચિંતા ન કર. અહીં આવી જા, અહીં તું આરામથી રહેજે. પણ માં, ભાઈ ને ભાભી, એ લોકો તો તારી હંમેશા અને ઉપદેશ આપવા લાગે છે. પૂનમે પોતાના શબ્દોમાં ઝેર ભરતા કહ્યું. તો શારદાજી તરત બોલી ઉઠ્યા, અરે જી, લોકોની ચિંતા તું ના કર. તારા ભાઈની તો હું મારી રીતે સમજાવી દઈશ. અને રહી વાત તારી ભાભીની, તો એ તો આ ઘરમાં દહેજ લઈને નથી આવી. આ તારું ઘર છે. મારા જીવતા સુધી આ ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા છે. તું તારે સામાન પેક કર અને નીચે થઈને અહીં આવી જા. અને જો તને કોઈ તકલીફ થશે તો હું એને જોઈ લઈશ. હા માં, હવે એક દિવસ પણ આ ઘરમાં નથી રહી શકતી. મારું દમ ઘૂંટાય છે આ ઘરમાં. હું આજે તમારી સાથે આવી જઈશ. પૂનમને માયકે આવવાનું હંમેશા સાહસ ભર્યું લાગતું હતું. અહીં તેને ન તો કોઈ જવાબદારીઓ નિભાવવી પડતી કે ન કોઈની વાતો સાંભળવી પડતી હતી. અને આ બધું તેની માતા શારદાજીને તેને શીખવાડ્યું હતું. ખરેખર પોતાની દીકરી પૂનમના લગ્ન સમયે શારદાજીએ તેને કહી દીધું હતું, બેટી, હવે તારા જીવનનો બીજો પડાવ શરૂ થઈ રહ્યો છે. હવે તારે બહુ હોશિયારીથી કામ લેવું પડશે. શું મતલબ માં? પૂનમે જિજ્ઞાસાથી પૂછ્યું. તો શારદાજીએ કહ્યું, મતલબ સાફ છે બેટી. સાસુ સસરાથી દબાઈને ન રહેતી. વધારે ટોકાટોકી કરે તો બેશક બે છૂટ જવાબ આપી દે. પતિને કાબૂમાં રાખજે અને કોઈને વધારે ભાવ ના આપતી. સાસરિયાને ક્યારેય માથે ન ચડાવવા, નહીં તો તેઓ તારા ઉપર હાવી થઈ જશે. અને સૌથી મહત્વની વાત, કોશિશ કરજે કે સાસુ સસરાથી અલગ રહે, તો જ અને તારી આઝાદી મળશે. આ માટે જો તારે ઝઘડો પણ કરવો પડે તો ખચકાતી નહીં. શારદાજીની આ વાતો ગાંઠ બાંધીને પૂનમે સાસરે પગ મૂક્યો હતો. તેને સાસુ સસરા એકદમ સીધા સાદા અને સરળ સ્વભાવના હતા. પૂનમને પોતાની દીકરી જ માનતા હતા. તેના પતિ રોહિત પણ પૂરી કોશિશ કરી કે પૂનમને કોઈ તકલીફ ન થાય.
સાસાનું વાતાવરણ ખૂબ ખુશનુમા હતું, પણ ત્યાં શાંત વાતાવરણથી ખૂબ પૂનમ ખુશ ન હતી. લગ્નના થોડા દિવસો બાદ તેને પોતાની માતાના હુકમોનું પાલન શરૂ કરી દીધું. ત્યારથી તો ઘરમાં શાંતિનું નામ નિશાન ન રહ્યું. હવે તેના લગ્ન પૂરા 2 વર્ષ થઈ ગયા આવ્યા હતા. હવે આ ઘરને 2 વર્ષ પૂનમ ચોથી વખત સાસરે ઝઘડીને માયકે આવી રહી હતી. પૂનમે બેગ સાથે જેવો ઘરમાં દરવાજે પગ મૂક્યો, તેની આંખોમાં ગુસ્સો અને ઉદાસી સાફ ઝલકતી રહ્યા હતા. આવી ગઈ બેટી, લા બેગ મને આપી દે. હવે તારે તારા સાથે કોઈ ચીજનો બોધ લેવાની કોઈ જરૂર નથી. શારદાજીએ તેના હાથમાંથી સામાન લેતા કહ્યું તો પૂનમ અંદર આવી અને પોતાની માતાને પાછળ પાછળ ઓરડામાં ચાલી ગઈ. માં, મારો પતિ તો ઈચ્છે છે કે હું આખો દિવસ ઘરમાં કામ નોકરાણીની જેમ લાગી રહું. ઘરનું કામ પછી સાસુ સસરાની સેવા અને પોતાની આરામ કંઈ જ નહીં. મારાથી પણ બધું નથી થતું. કહેતા પૂનમ ચારપાઈ પર બેસી ગઈ તો શારદાજીએ પણ તેની હામાં હા મિલાવતા બોલ્યા, બિલકુલ સાચું કહે છે બેટી. આ લોકો ઘરની વહુને કામ કરવાનું મશીન સમજે છે. પણ મેં તને પહેલાથી સમજાવી દીધું હતું કે પોતાની હક માટે ઊભા રહેવું પડશે. તે સાચું કર્યું કે ત્યાંથી ચાલી આવી. તું કોઈને ગુલામ નથી. તેઓ તને સમજી શકતા નથી. તેમની સાથે રહેવાનો શું ફાયદો? તેઓ વાતો કરી રહ્યા હતા ત્યારે રવિના પાણી લઈને ઓરડામાં આવી તો શારદાજીએ રવિના તરફ જોઈને કહ્યું, હઉ, જ્યાં સુધી પૂનમ આરામ કરે છે ત્યાં સુધી તેની પસંદનું ખાવાનું બનાવી દે. બિચારી આજે સસરાના તળાવમાંથી દૂરથી આરામથી ખાઈ શકશે. તો રવિનાએ માથું હલાવ્યું અને રસોડામાં જ ચાલી ગઈ. બપોરનું ખાવાનું ખાઈને પૂનમ અને શારદાજી કલાકો સુધી પોતાના ઓરડામાં બેસીને વાતો કરતા રહ્યા. પૂનમે પોતાની ફરિયાદો કરી અને શારદાજી દરેક વખતે તેની હામાં હા મિલાવતા રહ્યા. તે દરમિયાન રવિનાએ પણ થોડો આરામ કરવા માટે પોતાના ઓરડા તરફ પગ મૂક્યો. સાંજના સમયે રવિનાએ ઓરડામાંથી બહાર નીકળીને પૂછ્યું, માજી, આજે રાતે રાજમાં ચોખા બનાવું? તો પૂનમ દીદીએ બહુ પસંદ છે ને? તો શારદાજીએ તરત ટોકતા કહ્યું, અરે તું તો રહેવા દે બહુ. બપોર પણ તે એટલું બધું ફીકું અને બેસ્વાદ ખાવાનું બનાવ્યું હતું કે પૂનમને બિલકુલ પસંદ ના આવ્યું. હવે તું એવું કર, પવનને ફોન કરી દે અને તેને કહી દે કે બહારથી કંઈક સારું ખાવાનું લઈ આવે. મારી દીકરી કંઈક સારું ખાશે તો તેનો મૂડ પણ સારો થઈ જશે. સાસના મોઢેથી આ સાંભળીને રવિનાના ચહેરા ઉપર મુસ્કાન આવી એ ઝાંકી પડી ગઈ. તેણે ધીમેથી કહ્યું, જી માજી, હું ફોન કરીને કહી દઉં છું. કહેતા રવિના ઓરડામાંથી બહાર આવી ગઈ તો પૂનમ બોલી, માં, તમે હંમેશા મારો સાથ આપ્યો છે. બસ આવી જ રીતે તમે હંમેશા મારા સાથે ઊભા રહેજો. અરે બેટી, મારા હયાત હોય ત્યાં સુધી ત્યારે કોઈ પ્રકારની તકલીફ નહીં થાય. તું એ આરામથી રહે. કહેતા શારદાજી પોતાની દીકરીનું માથું સહેલાવતા લાગ્યા. ઇધર ઓરડામાં આવતા જ રવિનાએ પોતાના પતિ પવનને ફોન લગાવ્યો અને બોલી, પવન, ફ્રી થઈ ગયા? થઈને એક વાત કહેવી હતી. અચ્છા તો કહો, આજે શું હુકમ છે મેડમ? પવને મજાકીય લહેરમાં પૂછ્યું. તો રવિના હસતા બોલી, બસ હુકમ તો કંઈ નથી. આજે પૂનમ દીદી આવ્યા છે અને તો માજી કહેતા હતા કે ખાવાનું બહારથી મંગાવી લઈએ. કોઈ સારા રેસ્ટોરન્ટમાંથી કંઈક સારું લઈને આવજો. આ સાંભળતા જ પવન થોડો ચોંકીને બોલ્યો, પૂનમ ફરીથી આવી ગઈ? અરે ગયા અઠવાડિયે તો મેં 4-5 દિવસ રહીને ગઈ હતી. હવે શું થયું? તો રવિનાએ વાત સાંભળતા કહ્યું, ખબર નહીં પવન, માજી કહેતા કે પરેશાન છે. કદાચ કંઈક સાસરે વાત થઈ હશે. આ સાંભળીને પવન એક લાંબી સાસ લીધી અને પછી ગુસ્સા ભર્યા લહેજમાં બોલ્યો, અરે યાર, આખરે આ પૂનમે સાસરે રહેવાની શું દિક્કત છે? મેં કેટલી વાર માને કહ્યું હતું કે તેને ત્યાં પોતાનું ઘરે બસાવા દો. દરેક નાની નાની વાતે તેને માયકે બોલાવા લેવાની કોઈ હલ નહીં નીકળે. પણ મા પણ નથી માનતા. તેમણે તો દરેક વખતે એવું લાગે છે કે દીકરીને અહીં રહીને આરામ મળશે. અરે આરામ કરવાનો હતો તો લગ્ન કેમ કર્યા? જિંદગીભર અહીં આરામ કરતી રહેત. તો પવનનો ગુસ્સો જોઈને રવિનાએ વાત સંભાળતા કહ્યું, તમારી ચિંતા યોગ્ય છે જી, પણ એ પણ મારદાને છે ને, પોતાની દીકરીને દુઃખી જોઈને નથી શકતા હોય. તો પવને એક ઊંડી શ્વાસ લેતા કહ્યું, ઠીક છે રવિના, મારે હજુ ઓફિસના ઘણા કામો છે. આવતા આવતા રેસ્ટોરન્ટમાંથી ખાવાનું લઈ આવીશ. કહીને પવને ફોન મૂકી દીધો. રાતના લગભગ 9 વાગ્યા પવને ઘરે પાછો આવ્યો અને રવિનાએ અવાજ આપતા બોલી,
આલો રવિના, ખાવાનું લઈને આવ્યો છું, આને રાખી દે. તો કોઈક રવિના તેના હાથમાંથી ખાવાનું પેકેટ લીધા અને રસોડા તરફ ચાલી ગઈ. ત્યારે પવને ભુવન તરફ જોયું તો લિવિંગ રૂમમાં સુખેથી બેસીને ટીવી જોઈ રહી હતી. પરેશાની તો તેની આસપાસ પણ નહોતી દેખાતી. પવન સોફા ઉપર જઈને તેની પાસે બેસતા બોલી, કેમ છો પૂનમ? બધું ઠીક તો છે ને? તો પૂનમે ટીવીનું રિમોટ એક બાજુ મૂક્યું અને અચાનક રડતા લાગી. તેની આંખોમાંથી એકાએક આંસુની ધારા વહેવા લાગી. ભાઈ, હું નથી સહન કરી શકતી. ત્યાં બધા મારી સાથે નોકરાણી જેવું વર્તન કરે છે. સવારથી રાત સુધી બસ કામ જ જોઈએ છે તેમને. કોઈને મારી પરવા પણ નથી. એટલું જ નહીં, મારો પતિ રોહિત પણ મારો સાથ નથી આપતો. પવને તેની વાત ધ્યાનથી સાંભળીને સસ્ત સ્વરમાં બોલ્યો, કંઈ વાંધો નહીં પૂનમ, દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. તું કહે છે તો હું રોહિત સાથે વાત કરું. પવનના એટલું કહેવાની વાર હતી ત્યાં શારદાજી ત્યાં આવી ગયા. તેમણે પોતાની દીકરીને આંસુ જોયા અને નારાજ સ્વરમાં બોલ્યા, તેમની સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. મને આવા લોકોની ખૂબ સમજ છે. 4 દિવસ ત્યાં નહીં જાય તો કુદરત હાથ જોડીને તેને લઈ લેવા આવશે. માની વાત સાંભળીને પવન ગુસ્સે જાહેર કરતા કહ્યું, માં, આ તો કોઈ હલ નથી. જો પૂનમ દરેક વખતે અહીં આવીને બેસી જશે તો તેના સંબંધો કેવી રીતે સુધરશે? સાસરામાં થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવું પડે છે. ભાઈના મોઢેથી આ બધું સાંભળીને પૂનમ મોટા અવાજે બોલી, મારે કોઈ એડજસ્ટમેન્ટ નથી કરવું ભાઈ, અને ન તો કોઈ સંબંધ સુધારવો છે. જો એ લોકો લેવા પણ આવશે ને તો પણ હું ત્યાં નહીં જાઉં. મેં નક્કી કરી લીધું છે કે એ માણસ સાથે હવે નથી રહેવા માંગતી. ત્યાં શારદાજીએ પણ પવનને ધકાવતા કહ્યું, તને તો તારી બહેનની તકલીફો બિલકુલ નથી દેખાતી, અને એ ભૂલ પણ નહીં. આ પૂનમનું માયકું છે. અહીં આવવાનો તેને પૂરો હક છે. માં, મને તેની તકલીફ દેખાય છે, પણ મને તેની નજર પડે છે દરેક વખતે તેના અહીં આવવાથી પરેશાની વધી રહી છે. આવું કરવાથી તેની સાસરે ઇજ્જત અને જગ્યા બંને ખતમ થઈ જશે. હું જાતે જઈને પૂનમના સાસરીઓ સાથે વાત કરું છું. ઓછામાં ઓછું એ તો ખબર પડે કે આખરે સમસ્યા શું છે. પવને પોતાની વાત રાખતા કહ્યું તો શારદાજી તેને રોકતા બોલ્યા, તમે ક્યાં જવાની જરૂર નથી. જો પૂનમે માયકે રહીને ત્યાં સારું લાગે તો સાચું છે. પહેલેથી જ મારી દીકરી આટલી પરેશાનીમાં છે અને ઉપરથી તે આવી વાતો કરે છે કે બધું પરેશાન કરે છે. પણ માં, પવન કંઈ કહેવા જતો હતો કે શારદાજીએ તેની વચ્ચે ટોકતા કહ્યું, બસ હવે આ વિશે કોઈ વાત નથી થાય. ચાલ બેટી, તું આવીને ખાવાનું ખાઈ લે. કહેતા શારદાજી પૂનમને પોતાના ઓરડામાં લઈ ગયા અને પૂનમ ત્યાં બેસીને માં દીકરીને જોતા જોયો. તેમણે કંઈ કહી જ ન શક્યા. બીજે દિવસે સવારે રવિનાએ ઉડતા કપડાં ધોવા માટે મશીન લગાવ્યું. ઘરમાં 2 દિવસના કપડાં પહેલેથી જ ભેગા થઈ ગયા હતા, એટલે તેણે ઝડપથી કામ નિપટાવવાનું શરૂ કર્યું. જેવી તે મશીનમાં કપડાં નાખવા ગઈ ત્યાં પૂનમ પોતાના ઓરડામાંથી ઉઠીને બહાર આવી અને આરામથી પોતાના વાળ બાંધવા બોલી, માં, મારી બેગમાં પણ બધા કપડાં ગંદા પડ્યા છે, હપ્તા ભરથી ધોયા નથી. આ સાંભળીને શારદાજી જે પાસે બેસીને ચાની ચુસ્કી લઈ રહ્યા હતા તરત ઊભા થયા અને બોલ્યા, કંઈ વાંધો નહીં બેટી, હું બહુને આપી દઉં છું, એ ધોઈ દેશે. ઇધર મશીનમાં કપડાં નાખી રહેલી રવિનાએ માથું ઊંચું કરીને પૂનમ તરફ જોયું પણ કંઈ ન બોલી. શારદાજીએ પૂનમની બેગ ખાલી કરી અને બધા કપડાં પોતાની વહુ રવિના પાસે લાવીને મૂકતા બોલ્યા, હાલ્યો વહુ, આ પણ ધોઈ લેજે. પૂનમના કપડાં છે. ઘરની પરેશાનમાં બિચારી પોતાના કપડાં પણ નહીં ધોઈ શકી. રવિનાએ કપડાં ઢગલો જોયો. એક તો પહેલેથી જ મશીનમાં કપડાં ભરેલા હતા અને હવે પૂનમની બેગમાંથી નીકળેલા કપડાનો ઢગલો પણ ઉમેરાઈ ગયો. રવિનાની આંખોમાં થાક દેખાવા લાગ્યો, પણ તેને બીના કંઈ બોલ્યા કામ શરૂ કરી દીધું. ઇધર પૂનમ આરામથી સોફા ઉપર બેસી ગઈ અને ફોન પર સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવા લાગી. થોડી વાર પછી રવિના કોઈ કામે અંદર ગઈ તો શારદાજીએ કહ્યું, વહુ, ઝડપથી કર, નાસ્તો બનાવવાનો છે. પછી પૂનમ તરફ જોતા બોલ્યા, બેટી, નાસ્તામાં શું ખાઈશ? તો પૂનમે ફોનમાંથી નજર હટાવ્યા વિના બોલી, માં, આલુપૂરી ખાવાનું મન થાય છે. તો ઠીક છે બહુ, આજે નાસ્તામાં આલુપૂરી બનાવજે. શારદાજીએ હુકમ કર્યો તો રવિના ઝડપથી નાસ્તો બનાવવા લાગી અને નાસ્તો તૈયાર કરવા લાગી. તેની આંખોમાં
થાક અને ચહેરા ઉપર શાંતિ સ્પષ્ટ દેખાતી હતી. પવન તૈયાર થઈને નાસ્તા માટે બહાર આવ્યો તો તેણે જોયું કે રવિના ઝડપથી નાસ્તો બનાવવા લાગી હતી. વચ્ચે વચ્ચે મશીનમાંથી કપડાં કાઢવા અને નહાવા જતી અને પછી પાછી આવીને રસોડાનું કામ સંભાળતી. બીજી બાજુ પૂનમ આરામથી સોફા ઉપર બેસીને ફોન ચલાવતી હતી. ક્યારેક હસતા હસતા પોતાની માતા સાથે કંઈ કહેતી અને ફરીથી ફોનમાં વ્યસ્ત થઈ જતી. શારદાજીએ પણ નાસ્તાની તૈયારી માટે રવિનાને સૂચના આપવા પૂનમ સાથે પોતાના જૂના કિસ્સાઓ વહેંચી રહ્યા હતા. પૂનમ આ બધું જોયું અને અંદરથી ખીજાના અનુભવવા લાગ્યો. તેણે વિચાર્યું કે પોતાની માતા અને બહેનને કહે કે તેઓ આ ઘરમાં કામમાં થોડો હાથ બટાવે. પણ પછી તેણે પોતાને રોકી લીધો, ક્યાંક વાતનું વાવટું ન બની જાય. એટલે ઘરનું વાતાવરણ બગાડવા કરતાં ચૂપ રહેવું સારું. રવિનાએ પોતાએ સમજદાર છે, એ બધું સાંભળી લેશે. હવે દિવસો આવી ગયા છે, પસાર થવા લાગ્યા. રવિના સવારથી સાંજ સુધી ઘરમાં દરેક નાના નાના કામોમાં લાગી રહેતી. કપડાં ધોવા, વાસણ સાફ કરવા, રસોડું સંભાળવું, આ તેની દિનચર્યા બની ગઈ હતી. બીજી બાજુ પૂનમ અવારનવાર ટીવી જોતી રહેતી હતી, પછી ફોન પર વ્યસ્ત રહેતી. ક્યારેક સહેલીઓ સાથે શોપિંગ ઉપર નીકળી જતી ને ક્યારેક પોતાની માતા સાથે બજારમાં શેર કરતી. આજે પણ કંઈક એવું જ થયું. આખરે પૂનમ બેટી, ક્યાં જાય છે શું? પૂનમ તૈયાર થઈ જોઈને શારદાજીએ પૂછ્યું તો પૂનમ બોલી, હા માં, મારી સહેલી રચનાનો ફોન આવ્યો હતો. આજે હું તેની સાથે મોલમાં શોપિંગ કરવા જાઉં છું. ઘણા દિવસથી કંઈ ખરીદ્યું નથી તો વિચાર્યું કે આજે પોતાના માટે કંઈક સારી ડ્રેસ ખરીદી લઉં. હા બેટી, તે તો બરાબર કર્યું. બહારથી નીકળીને તારું મન પણ બહેરાઈ જશે. હા, પણ માં, મને 10 રૂપિયા આપો. જો 10 રૂપિયા બચશે તો હું પાછા આપી દઈશ. પૂનમે બેફિકર કહ્યું તો શારદાજીએ તરત જ પોતાનું પર્સ અલમારીમાંથી કાઢ્યું અને 1000 રૂપિયાની જગ્યાએ 1500 રૂપિયા આપી તેના હાથ આપતા બોલ્યા, હાલે બેટી, 15,000 રૂપિયા છે. ક્યાંક પૈસા ઓછા ન પડી જાય તો કંઈક સારું લઈ લેજે. જો વધુ પૈસાની જરૂર પડે તો કહેજે. 10ની જગ્યાએ 15,000 જોઈને પૂનમ હસતા હસતા બોલી, માતાને ગળે લગાવીને બોલી, હંમેશા મારો આવો સ્વાદ આપતો રહેજો માં. તો શારદાજી પણ હસવા લાગ્યા. ઈદે રવિના રસોડામાં ઊભી રહી ગઈને આ બધું જોઈ રહી હતી. શારદાજીને એક એક પર સવાલનો જવાબ કર્યા વિના 1000ની જગ્યાએ 15,000 રૂપિયા પૂનમના હાથમાં આપી દીધા. રવિનાની હેરાનીનો કોઈ પાર ન રહ્યો. રોટલીઓ બનાવતા બનાવતા તે વિચારવા લાગી, આ તે સાસુમાં છે જે ગઈકાલે મને ફક્ત 1000 રૂપિયા માટે પણ આટલી પૂછપરછ કરી હતી, ત્યારે રસોડાનું રાશન ખૂટી ગયું હતું અને મેં પૈસા માંગ્યા હતા. ત્યારે કેટલા સવાલો કર્યા હતા, શું ખરીદ્યું છે, કેટલાનું આવશે, બધી જલ્દી રાશન કેવી રીતે ખૂટી ગયું, અને હમણાં દીકરીએ બીના કંઈ પૂછે આટલા બધા પૈસા કાઢીને આપી દીધા. રવિનાએ માથું ઝાટકીને પોતાના કામમાં વ્યસ્ત રાખવાની કોશિશ કરી. તેણે કંઈ ન કહ્યું, પણ તેના હાથમાં કામની ગતિ ધીમી પડી ગઈ હતી. દિવસભરમાં થાક છતાં રવિનાએ ઘર સંભાળવામાં કોઈ કસર ન છોડી. રાત્રે પૂનમના ઘરે પાછા ફરતા પહેલા પવન ઘરે આવી ગયો હતો. રવિનાએ ડિનર ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવી દીધું. ત્યાં જ પૂનમ પણ આવી ગઈ. તું આવી ગઈ બેટી, બહુ મોડું કરી દીધું, આવ ખાવાનું ખાઈ લે. શારદાજીએ કહ્યું તો પૂનમ બોલી, અરે માં, રચના માટે મેં બહારનું ખાવાનું ખાઈ લીધું હતું. ત્યાં મોલમાં જ રેસ્ટોરન્ટ હતું. આજે તો મજા આવી ગઈ, કહેતા પૂનમ શોપિંગ બેગ ખોલીને પોતાના માતાનો ડ્રેસ બતાવવા લાગી. માં જો, મેં કેટલી સુંદર ડ્રેસ લીધી છે. આ જો, રેડ બ્લુ ગ્રાઉન્ડ રચના પહેરી હતી. આ તો મારા ઉપર ગજબ લાગશે. તો શારદાજી હસતા હસતા કહ્યું, હા બેટી, તારી કપડાની પસંદ તો હંમેશાની કમાલની રહી છે. પણ ઠીક છે બેટા, બાકીના કપડાં કાલે લઈ જઈ. હવે તો મને ખાવા દે. ઈધર ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ખાતા ખાતા પવન બધું જોઈ રહ્યો હતો, પણ કંઈ ન બોલ્યો. તેને તો બક્ષ એ ખાવાની ચિંતા સતાવતી હતી. આખરે પૂનમ અને રોહિતના સંબંધનું શું થશે? પૂનમે માયકે આવ્યાને 1 મહિનો થઈ ગયો હતો, પણ ન તો તેણે સાસરે જવાની વાત કરી કે ન કોઈને તેના વિશે ટોકવાની હિંમત કરી. હવે રવિના પણ તેનાથી પરેશાન થઈ રહી હતી. હારીને એક દિવસ તેણે પવનને કહી દીધું, પવન, હવે આપણે ક્યાં સુધી આવું જોતા રહીશું? પૂનમ અને રોહિત સાથે લગ્નને 2 વર્ષ થવા આવ્યા છે. તેમના સંબંધને બચાવવા માટે આપણે
કંઈક કરવું પડશે. તો પવને સહમતી માથું હલાવીને કહ્યું, તું બરાબર કહે છે રવિના. હું વિચારતો હતો કે 2 દિવસ પછી તેમને લગ્નની વર્ષગાંઠ છે, તો શા માટે ન બને ને એક વખત સાથે મળવાની કોશિશ કરીએ. રવીના પણ હસતા બોલી, ઠીક છે, આપણે એક કામ કરીએ, વર્ષગાંઠ પર કેક મંગાવી અને રોહિતને પણ બોલાવી લઈએ. બંનેને પ્લાન બનાવ્યો અને 2 દિવસ પછી પૂનમની લગ્નની વર્ષગાંઠના દિવસે પવન કેક લઈને ઘરે આવ્યો. આ બધું જોઈને પૂનમ અને શારદાજી હેરાન રહી ગયા. અરે ભાઈ, આ બધું શું થઈ રહ્યું છે? આ કેક કઈ ખુશીમાં લાવ્યા છો? શારદાજીએ હેરાનીથી પૂછ્યું. તો પવન હસતા હસતા બોલ્યો, અરે માં, ભૂલી ગયા શું? આજે પૂનમ અને રોહિતની લગ્નની વર્ષગાંઠ છે, એટલે અમે વિચાર્યું કે મોકા ઉપર કોઈ ખાસ કરીએ. અમે ઈચ્છીએ છીએ કે પૂનમ અને રોહિત આને સાથે મળાવે. કદાચ આખી તેમની વચ્ચે દૂરી પણ ઊંચી થઈ જાય. પાછી પૂનમે તરફ જોઈને કહ્યું, પૂનમ, હવે રોહિતને કોલ કર અને અહીં આવવા કહે. આ સાંભળીને પૂનમ તેને ગુસ્સાથી ઘૂરવા લાગી. તો પવન બોલ્યો, અરે કઈ વાંધો નહીં, તમે ફોન કરવામાં વાંધો હોય તો અમે તેને બોલાવી લઈએ. આ સાંભળીને પૂનમ ગુસ્સાથી તમાવી ઉઠી અને મોટા અવાજે બોલી, તમારી હિંમત કેવી રીતે થઈ મારી પૂછ્યા વિના આ બધું કરવાની? મેં પહેલા જ કહ્યું હતું કે હું માણસ સાથે મોઢું પણ નથી જોવા માંગતી, તો આ બધું કરવાની શું કામ હતું? દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. એક વારમાં સમજાતું નથી શું તમને? દીકરીનો ગુસ્સો જોઈને શારદાજીએ પણ તેનો સાથ આપતા કહ્યું, મારી દીકરીએ બિલકુલ સાચું કહ્યું છે. જો એ માણસ અહીં આવ્યો તો હું તેના પગ તોડી નાખીશ, અને જો કોઈ તેને અહીં લઈ આવશે તો તેને પણ ઘરમાંથી બહાર કાઢી દઈશ. ગુસ્સામાં બરબડતા શારદાજી પોતાની દીકરીને લઈને ઓરડામાં ચાલી ગયા. તો પવને ઊંડી શ્વાસ લેતા કહ્યું, સમજાતું નથી શું કરું? એકદમ સ્પષ્ટ છે કે આ લોકો કોઈ સુધરવાનું જ નથી. આ લોકોની હાથ જ રિશ્તાથી સૌથી મોટી દુશ્મન છે. આ લોકો ઘર બનાવવાનું નહીં, બરબાદ કરવાનું જાણે છે. બીજે દિવસે પૂનમે નક્કી કરી લીધું કે હવે તે ડિવોર્સ લઈને આ રિશ્તામાંથી છુટકારો મેળવશે. જ્યારે તેણે ડિવોર્સની વાત બધાની સામે મૂકી તો આખા ઘરનું વાતાવરણ ભારે થઈ ગયું. પવને એક જ વારમાં ફરીથી પરિસ્થિતિને સંભાળવાની કોશિશ કરી. તેણે વિચાર્યું કે કદાચ પોતાની માતા સાથે વાત કરવાથી કંઈક ઉકેલ નીકળશે. રાત્રે જ્યારે બધા પોતપોતાના ઓરડામાં ગયા તો પવને પોતાની માતાને ઓરડામાંથી બહાર બોલાવી. શું વાત કરવી છે? શારદાજીએ કહ્યું. તો પવન બોલ્યો, માં, હું એ જાણવા માંગુ છું કે આખરે એવું શું થયું કે પૂનમ ડિવોર્સ આપવાની હાટ પણ અડી બેઠી છે? એવી કઈ આફત આવી ગઈ કે નહોતો આટલે સુધી પહોંચી ગઈ? તો શારદાજીએ ઠંડી શ્વાસ ભરતા કહ્યું, બેટા, મને તો બસ એટલી જ ખબર છે કે મારી દીકરી પરેશાન છે. જો ડિવોર્સમાં તેની ખુશી છે તો એ જ બરાબર, પણ હું તેને બરબાદ થતી નહીં જોઈ શકતી. પણ માં, તેને બરબાદમાં કોઈ બીજું નહીં, ફક્ત તમે જ કહી રહ્યા છો. પતિ પત્નીના ઝઘડાને સુધરવાની જગ્યાએ તમે તેને વધુ વધારી રહ્યા છો. પવનની વાત સાંભળીને શારદાજી ગુસ્સામાં ભડકી ઉઠ્યા. જો બેટા, મને ખબર છે કે તારી બહેનનું આ ઘરમાં રહેવું ખટકે છે, અને આ તો બનાવટી હમદર્દી તું કોના કહેવાથી કરે છે એ પણ હું બરાબર જાણું છું. આ સાંભળીને પવન પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખતા બોલ્યો, બા, તમે બિનજરૂરી રવિના ઉપર શંકા કરો છો. તેના જેવી સમજદાર છોકરી મેં આજ સુધી ક્યાંય નથી જોઈ. એ હંમેશા પૂનમ અને ઘરના ભલા વિશે વિચારે છે. બેડાના મોઢેથી વહુના વખાણ સાંભળીને શારદાજીએ તીખા સ્વરમાં કહ્યું, અરે રહેવા દે બેટા, મને બહુ ખબર છે. મને ખબર છે અહીં કોણ કોણ ભલા વિશે વિચારે છે. તો પવને ઊંડી શ્વાસ લેતા કહ્યું, પણ માં, તમે ક્યારેય રોહિત સાથે વાત કરવાની કોશિશ કરી? આખરે ઝઘડાનું મૂળ શું છે તે જાણવાની કોશિશ કરી? અરે પાડમાં જાય રોહિત, મારે એ બે કોડીના છોકરા સાથે વાત નથી કરવી. તેણે મારી ફૂલ જેવી દીકરીનું જીવન હરામ કરી દીધું છે. મારી દીકરી શું શું સહન કરે છે એ તને દેખાતું નથી? શારદાજીએ ગુસ્સામાં કહ્યું. તો પવન બોલ્યો, તમે એવી કેવી રીતે માની લીધું માં કે બધું ભૂલ રોહિતનું જ છે? રિશ્તા હંમેશા બંને તરફથી બને છે અને બંને તરફથી બગડે છે. તમે એકવાર પણ રોહિતની બાજુ નથી સાંભળી.
શું ખબર સચ્ચાઈ કંઈક બીજું હોય? તો શારદાજીએ ઠંડા સ્વરમાં કહ્યું, મારે કંઈ સાંભળવું નથી. મારી દીકરી જે કહે છે એ સાચું છે. કહેતા શારદાજી ત્યાંથી ઉઠીને પોતાના ઓરડામાં ચાલી ગયા. તો પવન ચૂપચાપ ઊભો થઈ ગયો અને બીજે દિવસે સવારે રવિનાને પવનને કહ્યું, સાંભળો જી, મારા મામાના દીકરાના લગ્ન છે. જ્યારે મારે થોડા કપડાં ખરીદવા છે, થોડા પૈસાની જરૂર હતી. તો પવને તરત જ કહ્યું, ઠીક છે, હું હમણાં મા પાસેથી પૈસા લઈને આપી દઉં છું. નાસ્તો કર્યા પછી તે પોતાની માતા પાસે ગયો. માં, મને થોડા પૈસાની જરૂર હતી. રવિનાના ભાઈના લગ્ન છે, તેને થોડા કપડાં ખરીદવા છે. અને તો શારદાજીએ અણમનાવે કહ્યું, આ મહિને ઘણો ખર્ચ થઈ ગયો છે બેટા, હમણાં પૈસા નથી. આ સાંભળીને પવન હેરાન રહી ગયો. તેણે કહ્યું, માં, હપ્તાભરમાં પહેલા જ મેં મારો નાખો પગાર તમને આપ્યો હતો. આખરે બધા પૈસા ક્યાં ગયા? તો શારદાજીએ વાતને ટાળવાની કોશિશ કરતા કહ્યું, અરે બેટા, ઘરનો ખર્ચ, પૂનમ માટે થોડું સામાન અને બાકીના ખર્ચા. હવે શું એક એક હિસાબ આપવા લાગુ છું તને? શારદાજીએ ગુસ્સામાં કહ્યું. તો પવન બોલ્યો, માં, મને માપ સાપ કહો, પૈસા ક્યાં ખર્ચ થયા છે? તો શારદાજીએ નજર ચોરાવતા કહ્યું, કંઈ નહીં બેટા, પૂનમે બહુ થોડા પૈસા આપ્યા હતા. તેની તો પોતાની જરૂરિયાત હોય છે. અને શું થઈ ગયું જો તેણે થોડી શોપિંગ કરી લીધી? તેમાં જીવનમાં આટલી પરેશાનીઓ છે, તો શું હું તેને ખુશ કરવા થોડા પૈસા પણ ના આપી શકું? તો પવને કહ્યું, પરેશાનીઓ શું? જીવનના પૂનમના મોંઘા કપડાં અને શોપિંગ કરવાથી ખતમ થઈ જશે. અને વળી અમારી જરૂરિયાતોનું શું? પૂનમે લાખો ખર્ચ કરવાની છૂટ છે, પણ મારું અને મારી પત્નીનું શું? રવિના આખો દિવસ આ ઘરમાં કામોમાં લાગી રહે છે. હું આખો દિવસ બહાર મહેનત કરું છું. અને જો તમે મારો આખો પગાર લો છો, તો શું એ જવાબદારી નથી કે ઘરમાં દરેક સભ્યની જરૂરિયાતોનું ધ્યાન રાખો? તું વધારે ન બોલ, શારદાજીએ ઝંકળાઈને કહ્યું. પૂનમે તેના પતિની કોઈ મદદ નથી મળતી. જો મેં તેને થોડા પૈસા આપી દીધા તો શું ખોટું કર્યું? તો પવને નિરાશ થઈને માથું હલાવતા કહ્યું, માં, શું ખોટું છે? તમે તેને સાચું અને ખોટું વચ્ચેનો ફરક શીખવાડવાની જગ્યાએ તેમને હઠને પ્રોત્સાહન આપો છો. ગુસ્સામાં બોલીને પવન તમતમાતો ઘરમાંથી બહાર નીકળી ગયો. દરવાજો બંધ થતાં જ શારદાજીએ રવિના તરફ જોઈને તંગ ભર્યા સ્વરમાં કહ્યું, આ બધી આગ આની જ લાગેલી છે. જ્યારે ખબર હતી કે આ મહિને ઘણો ખર્ચ થયો ગયો, તો નવા કપડાં લાવવાની શું જરૂર હતી? જૂના કપડાં પણ કામો ચલાવી શકતી હતી ને? ત્યાં જ પૂનમ તે નજીકમાં બેઠી હતી અને ઝટપટ બોલી પડી, હા માં, તમે બિલકુલ સાચું કહો છો. મારા કપડાં જોઈને આનાથી રહેવાતું નથી. અને આટલે નીચે ઉતરી આવી. બંનેની વાતો સાંભળીને રવિનાની આંખમાંથી આંસુ છલકાઈ ગયા, પણ તેને કંઈ ન કહ્યું અને ચૂપચાપ પોતાના ઓરડામાં ચાલી ગઈ. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થોડા દિવસો આવી પહેલી પસાર થઈ ગયા, પણ દિવસે ને દિવસે પૂનમ અને રોહિતના રિશ્તામાં કડવાશ વધતી જતી હતી. શારદાજી પૂનમના નિર્ણય સાથે હતા, પણ પવન અને રવિના આ રિશ્તાને બચાવવા માટે એક આખરી કોશિશ કરવાનો નિર્ણય લીધો. પવને રવિનાને કહ્યું, રવિના, હું રોહિતને મળવા જઈશ. કદાચ મારી સાથે વાત કરીને તે પૂનમને સમજાવવાની કોશિશ કરે. તું પણ પૂનમ સાથે વાત કર, શક્ય છે કે કંઈક સમજે. રવિનાએ પણ સહમતિથી માથું હલાવ્યું. સાથે બીજા દિવસે શારદાજી કોઈ કામે બહાર ગયા હતા. તો પૂનમે એકલી જોઈને રવિના તેની સાથે વાત કરવાની કોશિશ કરી. તેની પાસે બેસતા બોલી, પૂનમ, શું હું તારી સાથે એક વાત કરી શકું? તો પૂનમે ટીવી બંધ કરતા કહ્યું, હા બોલો. જો પૂનમ, હું તારાથી મોટી છું, એટલે એક વાત તને કહેવા માંગુ છું કે દિવસનો રસ્તો છોડીને એકવાર ફરીથી પોતાનું ઘર બસાવવાની કોશિશ કર. સ્ત્રીની ઇજ્જત તેના પતિ સાથે જ હોય છે. આ સાંભળતા જ પૂનમ ભડકી ઉઠી. આવી ઇજ્જતનું શું અથાણું કરી નાખી કે જે માણસ ઘરમાં કામવાળી બાઈ પણ નથી રાખી શકતો, પોતાની પત્નીની ઈચ્છાઓ પણ પૂરી નથી કરી શકતો. મારે એવા બે કોડીના માણસ સાથે નથી રહેવું. હું અહીં મારા ઘરમાં સુખેથી રહેવા માંગુ છું. મારી ખુશી એમાં જ છે. પણ ભાભી, મને લાગે છે કે મારું આ સુખ અને બધી ખુશી તમને ખટકે છે. રવિના કંઈક કહે તે પહેલા જ શારદાજી ઘરમાં પ્રવેશ કર્યો. દરવાજાની બહારથી તેમણે બધી વાતો સાંભળી લીધી હતી. અંદર આવતા જ ભડકી ઉઠ્યા, તું કોણ છે તેના જીવનમાં દખલ કરવા વાળી? તો રવિનાએ કહ્યું, ના માજી,
એવી વાત નથી. હું તો બસ આ બંનેને સુલેહ કરવા માંગતી હતી. અચ્છા, સુલેહ કરવાની માંગણી હતી. તેમાંથી છુટકારો મેળવવા માંગતી હતી. એ તો મને ખબર છે. મોટી આવી સુલેહ કરવાની. સારું ભલું મૂડ બગાડી નાખ્યું. પૂનમે ફરીથી ટીવીનો રિમોટ ઉપાડતા કહ્યું અને ટીવી ચાલુ કરી દીધી. રવિના કઈ ન બોલી ચૂપચાપ રસોડામાં ચાલી ગઈ. ત્યાં થોડી વાર પછી પવન આવી ગયો. આજે તેના ચહેરા ઉપર બહુ ગુસ્સો દેખાતો હતો. તે સોફા ઉપર બેસીને પૂનમને કંઈ કહેવા જતો હતો કે તેનાથી પહેલા પૂનમે મોઢું બતાવતા બોલી, માં, જો ભાઈ પણ મને ઉપદેશ આપવા માટે અહીં બેઠો હોય એવું લાગે છે. એમણે કહી દો કે હું કંઈ સાંભળવાના મૂડમાં નથી. પૂનમની વાત સાંભળીને પવનનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો અને મોટા અવાજે બોલ્યો, મારે જે કહેવું છે એ હું કહીને રહીશ અને તારે સાંભળવું પડશે. ત્યાં શારદાજીએ કહ્યું, આ તું કેવી વાતો કરે છે તારી બહેન સાથે? તો પવન બોલ્યો, માં, હું સાચી વાત કરું છું. આજે હું રોહિતને મળીને આવ્યો છું. એ માણસની શરાફત, એ છોકરીની આવી હરકતો હોવા છતાં પણ તેની પાસે માફી માંગવા તૈયાર છે. અરે, મને કોઈની માફી નથી જોઈતી. પૂનમે તેની વાત વચ્ચે કાંપતા કહ્યું. તો પવન બોલ્યો, હા, તારું જ આ વર્તન તને ડૂબાડશે. રોહિત સાથે વાત કરી મને ખબર પડી કે તે ઘરમાં લોકો કેટલા પરેશાન કર્યા છે. માં, તમને ખબર નથી, આ પોતાના સાસુ સસરાને કેવી કેવી વાતો સંભળાવતી હતી. કોઈ માટે ખાવાનું નથી બનાવતી, અહીં સુધી કે પોતાના પતિ માટે પણ નહીં. અને ઉપરથી રોજ હોટલમાં ખાવાની ડિમાન્ડ કરે છે. જો કોઈ સમજવાની કોશિશ કરે તો ઝઘડો ઊભો કરી દે છે. હવે તો આણે રોહિતની સામે નવી ઈચ્છાઓ મૂકી દીધી કે તેણે પોતાના સાસુ સસરાથી અલગ થવું છે. પવને બધું કહ્યું તો પૂનમ બેશરમી ભર્યા લહેજમાં બોલી, હા, તો મેં કયું ખોટું કર્યું? અને જો એક વાર કહી દીધું તો કહી દીધું. હવે મારો નિર્ણય બદલાવાનો નથી. ગમે તે થાય. હવે હું સાસરે જાઉં છું. નહીં જાઉં. નહીં પૂનમ, સાસરે જવું પડશે જ. અને મારો આખરી નિર્ણય છે. જો તું નહીં જાય તો હું તને જબરજસ્તીથી મૂકી આવીશ, પવને કહ્યું. તો પૂનમ ગુસ્સામાં બોલી, અચ્છા, મને બહાર કાઢવાનું તો દૂર, હિંમત હોય તો હાથ પણ લગાવી બતાવો. તો પવન આગળ વધતા બોલ્યો, જો પૂનમ, આરામથી કહું છું, પ્લીઝ મારી સાથે ચાલ. તે શારદાજી ગર્જનાથી બોલ્યા, તું કોણ છે મારી દીકરીને ઘરમાંથી કાઢવા વાળો? જો આ ઘરમાંથી કોઈ જશે તો એ તો હું તારી એ ચાલબાજી પત્ની, જેના કહાથી તું બધું કરે છે. અત્યારે જ નીકળી જા મારા ઘરમાંથી, નાલાયક, જુરુના ગુલામ, શારદાજીએ ગુસ્સામાં કહ્યું. તો પવન, જેણે અત્યાર સુધી બધું સહન કર્યું હતું, તેની સહનશક્તિ હવે જવાબ આપી ચૂકી હતી. બીજા દિવસે સવારે તેણે ભાડાનું એક મકાન શોધી લીધું અને પોતાની પત્ની રવિનાને લઈને ત્યાંથી ચાલ્યો ગયો. તેમના જતા પછી પૂનમે ડિવોર્સની નોટિસ રોહિતના ઘરે મોકલાવી દીધી હતી અને આગલા દિવસે મહિનાના બંને ડિવોર્સ થઈ ગયો. અહીંથી ગયા પછી પવન અને રવિના આરામથી જિંદગી જીવી રહ્યા હતા. પણ ઇધર શારદાજી અને પૂનમની મુશ્કેલીઓ વધવા લાગી. કારણ કે પહેલા તો દર મહિને પવન પોતાનો આખો પગાર માના હાથમાં લાવીને મૂકતો હતો. હવે પૈસા ક્યાંથી આવે? બચતના રૂપિયા જેટલા પૈસા શારદાજી પાસે હતા એ બધો ખર્ચ થઈ ગયા હતા. રાશનવાળાનું ઉધાર પણ એટલું વધી ગયું હતું કે તેણે ઉધાર આપવાની સાફ ના પાડી દીધી. હવે બંને માં દીકરી આ ચિંતામાં બેઠા હતા કે આગળનું ગુજરાન કેવી રીતે ચાલશે. ત્યાં જ ઘરની બધી ગુલ થઈ ગઈ. ઘણી વારને અંધારામાં બેઠેલી પૂનમે કહ્યું, માં, ફોન કરીને ખબર કરો ને કેટલી વાર થઈ ગઈ, વીજળી હજી સુધી નથી આવી. શારદાજીએ ઉદાસ ભર્યા સ્વરમાં કહ્યું, ફોન કર્યો હતો બેટી, તો વીજળીનું બિલ નથી ભર્યું એટલે વીજળી કાપી દીધી છે. આ સાંભળીને પૂનમ પોતાનું માથું પકડી લીધું. તો શારદાજી બોલ્યા, બેટી, જો આવું જ ચાલ્યું હશે તો ભૂખે મરવાની નોબત આવી જશે. તું તો ભણેલી લખેલી છે, ક્યાંક નોકરી કરી લેત તો સારું રહત. આ સાંભળીને પૂનમ ભડકી ઉઠી. આ તમે કેવી વાતો કરો છો માં? જો કામ જ કરવું હોય તો હું આરામ સાસરે ન રહી જાત. અને વળી મારી હવે રહેવાનું શું નથી? હું રોહિત પાસે રહી જાઉં. હું જાણું છું કે એ મને ફરીથી અપનાવી લેશે. ઓછામાં ઓછું ત્યાં આપણે અંધારામાં તો નહીં રહેવું પડે. ખાવા માટે રોટલી તો મળતી રહે. અહીંથી હવે જેમ ત્યાં દાણે દાણે મોહતાજ નહોતી, એમ એટલામાં જ ખરાબ ન હતા મારા સાસુ સસરા કે તેમની સાથે ન રહેવાય. અને એટલે બાપુ, આ ઘર તમને જ મુબારક હો, કહેતા પૂનમ
પોતાની બેગ પેક કરવા લાગી. શારદાજી પણ દીકરીનું આ રૂપ જોઈને હેરાન રહી ગયા. તેમણે વિશ્વાસ નહોતો આવતો કે જે દીકરી માટે આટલું બધું કર્યું, આજે એ જ તમને એકલા છોડીને જઈ રહી છે. થોડી વાર પછી પૂનમ પોતાનો બેગ લઈને ગુસ્સામાંથી બહાર નીકળી ગઈ. પણ જેવી પોતાના સાસરે પહોંચી ત્યાંનું દ્રશ્ય જોઈને હેરાન થઈ ગઈ, કારણ કે ત્યાં બધા નાચગાતના લાગેલા હતા. રોહિતના એક દિવસ પહેલા લગ્ન થઈ ગયા હતા અને આજે તેની દાવત ચાલી રહી હતી. આ બધું જોઈને પૂનમનો શ્વાસ અટકી ગયો. લથડતા પગલે ચાલતા ચાલતા તે પોતા માયકે આવી. શારદાજીએ કહ્યું, બેટી, હવે આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી. હવે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. કહેતા શારદાજી તેના મોઢા ઉપર દરવાજો બંધ કરી દીધો. આટલું બધું જોઈને પૂનમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. હવે તેને સમજાતું ન હતું કે આખરે જાય તો જાય ક્યાં. તે વિચારવા લાગી કે કાશ એ સમયે રોહિતે દિવસ ના આપ્યા હોત તો આજે આવી રીતે રસ્તા ઉપર તો ન જ આવતી. આજે પૂનમ પાસે પશ્ચાતાપ સિવાય કંઈ બચ્યું ન હતું. તો મિત્રો, અહંકારની આગ રિશ્તાઓને રાગ કરી દે છે. તે પછી પશ્ચાતાપ સિવાય બીજો કોઈ રસ્તો બચતો નથી. એટલે આગની આગમાં બળવા કરતાં સારું છે કે સમય પહેલા રિશ્તાઓની કદર કરી લેવામાં આવે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને કહાનીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને આવી રીતે વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી